ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. યસ, ઇટ્સ ઓફિશિયલ. ઝિમ્બાબ્વે ઇન અને ઓસ્ટ્રેલિયા આઉટ. સુપર 8માં પણ ભારતની બધી મેચોનું ટાઈમ ટેબલ નક્કી થઈ ગયું છે. પહેલી મેચ તો ભાઈ સાઉથ આફ્રિકા સામે રમવાની છે, એ પણ આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. ડિટેલમાં વાત કરીએ એની પહેલા ક્રિકેટના આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો. ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડની મેચ વરસાદના કારણે ધોવાઈ જતા ઓફિશિયલી ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટી20 વર્લ્ડ કપ 2026 માંથી એલિમિનેટ થઈ ગઈ છે અને ઝિમ્બાબ્વે સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. એટલે સૌથી પહેલા જો સુપર 8 ના બે ગ્રુપો કેવી રીતે બન્યા છે એની વાત કરીએ તો ભારતના ગ્રુપમાં ઝિમ્બાબ્વે, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો છે. જ્યારે બીજા ગ્રુપની વાત કરીએ તો એમાં ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને મોટા ભાગે પાકિસ્તાનની ટીમ પણ ક્વોલિફાય થઈ જ જવાની છે. ભાઈ નામીબિયા સામે હારી જાય તો કંઈ નક્કી નહીં. સુપર 8 રાઉન્ડમાં આ બંને ગ્રુપની ટીમો એકબીજાની સામે અંદર ટકરાવવાની છે. ભારતની મેચોની વાત કરીએ તો 22મી ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, 26મી ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે ચેન્નઈમાં અને 1લી માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં આપણે વેસ્ટ ઇન્ડિઝ સામે રમવાનું છે. છે ને ભાઈ ત્રણે તગડી મેચો. સુપર 8 ની મેચો પડશે એટલે બંને ગ્રુપમાંથી ટોપ 2 ની ટીમ્સ ડાયરેક્ટ સેમીફાઇનલમાં પહોંચી જવાની છે. 22મી ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી સાઉથ આફ્રિકા સામેની મેચની ટિકિટો હજુ પણ લાઈવ છે. એટલે જો તમે હજુ સુધી ના લીધી હોય તો બુક માય શો ઉપર જઈને લઈ શકો છો. અને હા, ફિઝિકલ ટિકિટ લેવાની કોઈ જરૂર નથી. ફોનમાં તમે એમ ટિકિટ બતાવીને પણ એન્ટ્રી લઈ શકવાના છે. શું લાગે રે ભાઈ, સેમીફાઇનલમાં આરામથી પહોંચી જઈશું? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ટી20 વર્લ્ડ કપની બધી જ અપડેટ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી લેજો.